હાય એવરીવન, આજના વિડીયોમાં પણ આપણે અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીની રીત અંગેના દાખલા જોઈશું. બરાબર? સો તે માટે જોઈએ દાખલો નંબર 15. તો દાખલા નંબર 15માં શું છે કે 1200 સ્ત્રીઓ અને તેમની સૌથી મોટી પુત્રીઓના સ્વભાવ વિશે નીચે પ્રમાણે માહિતી મળે છે. શાંત સ્વભાવની માતાઓ બરાબર 700, ઉગ્ર સ્વભાવની પુત્રીઓ બરાબર 600. પછી કીધેલું છે કે શાંત સ્વભાવની પુત્રીઓ અને ઉગ્ર સ્વભાવની માતાઓ બરાબર 250. આ ઉપરથી ઉગ્ર સ્વભાવની માતા અને ઉગ્ર સ્વભાવની પુત્રી વચ્ચે ગુણાત્મક સંબંધનો પ્રકાર અપેક્ષિત અને અવલોકિત આવૃત્તિઓ પરથી નક્કી કરો. બરાબર? આપણને માહિતી આપેલી છે કુલ 1200 સ્ત્રીઓ અને તેમની સૌથી મોટી પુત્રીઓના સ્વભાવ વિશે નીચે પ્રમાણે માહિતી આપેલી છે. ઓકે, ધેન પછી કીધેલું છે કે શાંત સ્વભાવની માતાઓ કેટલી છે 700 અને ઉગ્ર સ્વભાવની પુત્રીઓ છે 600. પછી કીધેલું છે કે શાંત સ્વભાવની પુત્રીઓ અને ઉગ્ર સ્વભાવની માતાઓ 250 છે અને આ ઉપરથી ઉગ્ર સ્વભાવની માતા અને ઉગ્ર સ્વભાવની પુત્રી વચ્ચે ગુણાત્મક સંબંધનો પ્રકાર અપેક્ષિત અને અવલોકિત આવૃત્તિઓ પરથી નક્કી કરો. બરાબર? સૌ પ્રથમ આપણે શું કરીએ કે આપણે જે શોધવાનું છે કે ગુણાત્મક સંબંધનો પ્રકાર અવલોકિત અને અપેક્ષિત આવૃત્તિ ઉપરથી, તો તે માટે સૌ પ્રથમ આપણે એ અને બી નક્કી કરીશું. બરાબર? એ આલ્ફા અને બી બીટા અંગે નક્કી કરીશું માહિતી. અહીં આપણે શેના વચ્ચે ગુણાત્મક સંબંધ શોધવાનો છે કે ઉગ્ર સ્વભાવની માતા અને ઉગ્ર સ્વભાવની પુત્રી વિશે. બરાબર? જે ઉગ્ર સ્વભાવની માતા છે તેને આપણે શું કહીશું એ, અને જે ઉગ્ર સ્વભાવની પુત્રી છે તેને કહીશું બી. ઓકે, એ આપણા થઈ ગઈ ઉગ્ર સ્વભાવની માતા અને બી થઈ ગયું ઉગ્ર સ્વભાવની પુત્રી. ઓકે, અહીં લખીશું કે ધારો કે દાખલો નંબર 15 છે કે ધારો કે ઉગ્ર સ્વભાવની માતા બરાબર એ અને ઉગ્ર સ્વભાવની પુત્રી બરાબર બી. અને બીજું આપેલું છે કે શાંત સ્વભાવની માતા અને શાંત સ્વભાવની પુત્રી. અહીં શાંત સ્વભાવની માતા, એક ઉગ્ર સ્વભાવની માતા અને શાંત સ્વભાવની માતા. જો ઉગ્ર સ્વભાવની માતા એ હોય તો શાંત સ્વભાવની માતા શું થઈ જશે? આલ્ફા. ઉગ્ર સ્વભાવની પુત્રી બી. શાંત સ્વભાવની પુત્રી શું થઈ જશે? બીની અપોઝિટ એટલે બીટા. ઓકે, નાઉ હવે આપણે કોષ્ટક બનાવવાનું છે. બરાબર? દરેક દાખલામાં ગુણાત્મક સંબંધના દરેક દાખલામાં તમારે કોષ્ટક જે છે તે કમ્પલસરી બનાવવાનું છે. બરાબર? દરેકમાં તમારે કોષ્ટક કમ્પલસરી બનાવવાનું છે. ઓકે, હવે કિંમત આમાં લઈએ. અહીં એ બરાબર શું લેવાનું છે? ઉગ્ર સ્વભાવની માતા. અહીં લખીશું કે ઉગ્ર સ્વભાવની માતા કે જેને આપણે કહેવાના છે એ. ત્યારબાદ આલ્ફા એટલે શાંત સ્વભાવની માતા. બરાબર? શાંત સ્વભાવની માતા તેને આપણે કહેવાના છે આલ્ફા. ત્યારબાદ ઉગ્ર સ્વભાવની પુત્રી. અહીં લખીશું કે તેને આપણે બી કહી છે કે
ઉગ્ર સ્વભાવની પુત્રી કે જેને આપણે કહેવાના છે બી, અને ત્યારબાદ શાંત સ્વભાવની પુત્રી કે જેને આપણે કહીશું બીટા. ઓકે, ધ્યાન અહીં કુલ આવશે અને અહીં પણ કુલ. હવે જે આપણને દાખલામાં કિંમત આપી છે તે 1 બાય 1 જોતા જઈએ અને આ કોષ્ટકમાં લખી દઈએ. બરાબર. દાખલામાં શું કીધેલું છે કે 1200 સ્ત્રીઓ અને તેમની સૌથી મોટી પુત્રીઓના સ્વભાવ વિશે નીચે માહિતી આપેલી છે. સો કુલ આપણને કેટલી સ્ત્રીઓની 1200 સ્ત્રીઓ અને તેમની સૌથી મોટી પુત્રીઓ વિશે મીન્સ આપણને અહીં કુલ આવૃત્તિ આપેલી છે 200. બરાબર. 1200 વ્યક્તિઓની આપણને અહીં માહિતી આપેલી છે. સો એનની જગ્યાએ આપણે 1200 લખી દીધા. ત્યારબાદ જે નીચે માહિતી આપેલી છે તે જોઈએ કે શાંત સ્વભાવની માતાઓ 700 છે. સો શાંત સ્વભાવની માતા આપણે કઈ લખી અહીં. બરાબર. શાંત સ્વભાવની માતા કુલ 700 છે. સો અહીં આપણે લખી દેશું કે આલ્ફાની આવૃત્તિ કુલ 700. બરાબર. ત્યારબાદ ઉગ્ર સ્વભાવની પુત્રીઓ 600 છે. બરાબર. સો ઉગ્ર સ્વભાવની પુત્રી કુલ કેટલી આપેલી છે 600. સો અહીં લખી દેશું 600. નેક્સ્ટ કે શાંત સ્વભાવની પુત્રીઓ અને ઉગ્ર સ્વભાવની માતા 250 છે. એટલે કે શાંત સ્વભાવ ધરાવનાર પુત્રી અને ઉગ્ર સ્વભાવ ધરાવનાર માતાઓ કેટલી છે 250. સો શાંત સ્વભાવની પુત્રી એટલે તે આ આવે અને બીજું છે ઉગ્ર સ્વભાવની માતા. સો ઉગ્ર સ્વભાવની માતા એટલે સો એ બીટાની કિંમત આપણને આપેલી છે 250. બરાબર. શાંત સ્વભાવની પુત્રી એટલે આ આવી જાય બીટા અને ઉગ્ર સ્વભાવની માતા એટલે સો એ બીટાની કિંમત આપણને આપી દીધેલી છે 250. સો નાવ આટલી કિંમત આપેલી છે અને તેનો ઉપયોગ કરીને આપણે ઉગ્ર સ્વભાવની માતા અને ઉગ્ર સ્વભાવની પુત્રી વચ્ચેનો ગુણાત્મક સંબંધ શોધવાનો છે. બરાબર. ગુણાત્મક સંબંધ આપણે શોધવાનો છે. સો આપણે અહીં શું કરીશું કે જે ખાનાની ખૂટતી આવૃત્તિઓ જોઈએ તે શોધી લઈએ. બરાબર. સો અહીં 1200 છે અને અહીં 700 છે. સો આ બેનો સરવાળો આપણને 1200 મળવો જોઈએ. બરાબર. સો આ ખાનાની આવૃત્તિ કઈ રીતે શોધીશું કે 1200 - 700 કરીશું તો આ ખાનાની આવૃત્તિ મળી જાય. સો 1200 - 700 કરીશું તો અહીં કેટલા આવી જશે 500. બરાબર. સો 500 + 700 1200 થઈ ગયા. હવે ત્યારબાદ અહીં છે 600. બરાબર. અહીં છે 600, અહીં 1200 આપેલા છે. આ ખાનાની આવૃત્તિ આપણી પાસે મિસિંગ છે તે શોધવાની છે. સો અહીં શું કરીશું કે 1200 - 600 કરીશું તો અહીં આપણને આવૃત્તિ મળી જશે 600. ઓકે. ધેન નેક્સ્ટ અહીં 250 છે. આ ખાનાની આવૃત્તિ શોધવાની છે. આ છે 600. સો 600 - 250 કરીશું તો અહીં કેટલા આવી જશે 600 - 250 એટલે અહીં આવી જશે 350. ઓકે. આ આવી ગયા 350. હવે આ બેની કિંમત પણ આપણને મળી જશે. અહીં કોઈ સંખ્યા હશે કે તેમાં આપણે 250 ઉમેરીશું તો અહીં 500 આવૃત્તિ મળે. બરાબર ને. સો અહીં કેટલી સંખ્યા હશે તો 500 - 250 એટલે આની આવૃત્તિ મળી જશે આપણને 250. તેવી જ રીતે અહીં 250, અહીં 600 છે. આ આવૃત્તિ શોધવાની છે. સો 600 આ કુલ આવૃત્તિ થશે આ બીની. સો 600 - 250 કરીશું તો અહીં આપણને કેટલા મળશે 350. બરાબર. હવે 350 + 250 કરી જોવાના. કેટલા આવે 350 + 250 600 મીન્સ આપણી જે આ આવૃત્તિ આપણને મળી તે આપણી યોગ્ય છે. બરાબર. તે આવૃત્તિ આપણી યોગ્ય છે. હવે શું કરવાનું સરખામણી કરવાની અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિ વચ્ચે. બરાબર ને. સૌ પ્રથમ આપણે શું કરીશું ઉગ્ર સ્વભાવની માતા અને ઉગ્ર સ્વભાવની પુત્રી મીન્સ એ અને બી વચ્ચે કરવાનું છે. ઓકે. સો અહીં લખીશું કે ઉગ્ર સ્વભાવની માતા અને
ઉગ્ર સ્વભાવની પુત્રી માટે. બરાબર. સો અહીં શું આવશે? સૌ પ્રથમ અવલોકિત આવૃત્તિ લેવાની. સો અવલોકિત આવૃત્તિ ઉગ્ર સ્વભાવની માતા એ છે, ઉગ્ર સ્વભાવની પુત્રી બી છે. સો અવલોકિત આવૃત્તિ તેની કેટલી આવશે? એ બીની આવૃત્તિ. સો એ બીની આવૃત્તિ કેટલી આપેલી છે? એ બીની આવૃત્તિ આપેલી છે 250. મીન્સ અહીં લખી દેશું 250. ઓકે. ધેન તેની અપેક્ષિત આવૃત્તિ શોધવાની. સો અપેક્ષિત આવૃત્તિ, સો તે કેટલી આવશે? એ અને બી ગુણધર્મો છે. સો અપેક્ષિત આવૃત્તિ આવશે એ અને બીનો ગુણાકાર અને છેદમાં એન. બરાબર. સો એની આવૃત્તિ કેટલી છે? એની આવૃત્તિ છે 500. સો અહીં લખીશું 500 ગુણ્યા બીની આવૃત્તિ કેટલી છે? 600. સો અહીં લખી દેશું 600 ના છેદમાં કેપિટલ એન એટલે કુલ આવૃત્તિ છે 1200. સો છેદમાં 1200 લખીશું. બરાબર. સો 500 ગુણ્યા 600, 6 પચામ 30. સો 3 લાખ. 3 લાખના છેદમાં 1200. ઓકે. સો 3 લાખ ભાગ્યા 1200 કરીશું તો આપણને અહીં અપેક્ષિત આવૃત્તિ મળી જશે 250. ઓકે. અપેક્ષિત આવૃત્તિ આપણને અહીં મળી જશે 250. અવલોકિત આવૃત્તિ કેટલી મળી? 250. અપેક્ષિત આવૃત્તિ મળી 250. હવે આ બંનેને સરખાવવાની. સો અવલોકિત આવૃત્તિ કઈ છે? એ બી. સો અહીં લખીશું કે એ બી અને અહીં અપેક્ષિત આવૃત્તિ છે એની આવૃત્તિ બીની આવૃત્તિના છેદમાં એન. સો એ બીની આવૃત્તિ કેટલી? અવલોકિત આવૃત્તિ કેટલી આવી? 250. સો અહીં નીચે લખી દેવાના 250. દેન એ ગુણ્યા બી છેદમાં એનની આવૃત્તિ આવી 250. સો બંને આવૃત્તિ સરખી મીન્સ ચિહ્ન કયું મૂકવાનું? અહીં ઇક્વલ ટુ. ઇક્વલ ટુનું ચિહ્ન આવ્યું મીન્સ શું આવ્યું? કે ગુણાત્મક સંબંધનો અભાવ અથવા તો બંને ગુણધર્મ સ્વતંત્ર છે. બરાબર. તો અહીં લખીશું કે માટે ઉગ્ર સ્વભાવની માતા અને ઉગ્ર સ્વભાવની પુત્રી વચ્ચે ગુણાત્મક સંબંધનો અભાવ છે એમ કહી શકાય. ગુણાત્મક સંબંધનો અભાવ છે અથવા બંને સ્વતંત્ર છે એમ કહી શકાય. કેમ? કારણ કે આ બંને આવૃત્તિ આપણી સરખી મળી એટલે. ઓકે. ત્યારબાદ હવે બીજો દાખલો જોઈએ. બરાબર. સો બીજો આગળ દાખલો જોઈશું. કે દાખલો નંબર 28. બરાબર. દાખલો નંબર 28 જોઈએ. બીજો એક દાખલો જોશું. દાખલો નંબર 28 કે 1000 પીટાઓમાં 12.9% માંજરી આંખોવાળા હતા. તેમાંથી માંજરી આંખોવાળા પુત્રો હોય અને માંજરી આંખો ન હોય તેવા પુત્રો હોય તેવાઓનું પ્રમાણ 1:1.58 હતું. પિતા અને પુત્રો બંનેની આંખો માંજરી ન હોય તેમની સંખ્યા 782 હતી. પિતાની અને પુત્રની આંખના રંગ વચ્ચે ગુણાત્મક સંબંધનો પ્રકાર અપેક્ષિત આવૃત્તિની રીતે નક્કી કરો. ઓકે. અહીં પિતા અને પુત્રની માહિતી આપેલી છે કે પિતા માંજરી આંખવાળા અમુક છે અને પુત્રો પણ અમુક છે કે જે માંજરી આંખવાળા છે. બરાબર. સો આપણે અહીં શું લેશું કે માંજરી આંખવાળા પિતા, કે માંજરી આંખવાળા પિતા હોય તો તેને આપણે કહેવાનું છે એ. બરાબર. સો પિતા માંજરી આંખવાળા હોય તેને કહીશું એ. સો પિતા માંજરી આંખવાળા ન હોય તેને શું કહીશું? આલ્ફા. ધેન નેક્સ્ટ કે માંજરી આંખવાળો પુત્ર હોય તો તેને કહેવાનું છે બી અને માંજરી આંખવાળો પુત્ર જો માંજરી આંખવાળો ન હોય તો તેને કહેવાનું છે બીટા. ઓકે. સો તે સૌ પ્રથમ લખી દઈએ.
ઓકે, સો અહીં આપણને આપ્યું છે કે 12.9% માંજરી આંખવાળા પિતા હતા, તેમાંથી માંજરી આંખવાળા પુત્રો અને માંજરી આંખો ન હોય તેવા પુત્રનું પ્રમાણ આપેલું છે. પછી કીધેલું છે કે પિતા અને પુત્ર બંનેની આંખો માંજરી ન હોય તેમની સંખ્યા 782 હતી. ઓકે, સો સૌ પ્રથમ આપણે લખી દઈએ દાખલો નંબર 28. તેમાં લખીશું કે ધારો કે પિતા માંજરી આંખવાળો હોય. પિતા માંજરી આંખવાળો હોય તેને આપણે કહીશું એ. ધેન નેક્સ્ટ, પિતા માંજરી આંખવાળો ન હોય. પિતા માંજરી આંખવાળો ન હોય તેને કહીશું એની ઓપોઝિટ આલ્ફા. ધેન નેક્સ્ટ, હવે પુત્રો વિશે લઈએ કે પુત્ર માંજરી આંખવાળો હોય. પુત્ર માંજરી આંખવાળો હોય તેને કહીશું બી, અને પુત્ર માંજરી આંખવાળો ન હોય તેને કહીશું બીટા. ઓકે, સો આ 4 લાઈન આપણે લખી દીધી. હવે આપણે કોષ્ટક બનાવવાનું છે. બરાબર, કોષ્ટક બનાવી દઈએ. ઓકે, સો આ રીતે કોષ્ટક બનાવી દેવાનું. સૌ પ્રથમ પિતા માંજરી આંખવાળો હોય તેને આપણે કીધું એ, સો અહીં ફક્ત લખીશું એ અને આલ્ફા, અહીં લખીશું બી અને બીટા. અહીં આવશે કુલ અને અહીં પણ આવશે કુલ. બરાબર, અહીં શું છે કે પિતા માંજરી આંખવાળો હોય અને પિતા માંજરી આંખવાળો ન હોય. બરાબર, અને અહીં છે કે પુત્ર માંજરી આંખવાળો હોય અને આમાં આવશે કે પુત્ર માંજરી આંખવાળો ન હોય. હવે જે કિંમત આપેલી છે તેનો ઉપયોગ કરીને આપણે કૌંસની આવૃત્તિ જે આપેલી છે તે મેળવી લઈએ. બરાબર, અહીં શું કીધેલું છે કે 1000 પિતાઓમાં 12.9% માંજરી આંખોવાળા હતા. એટલે કુલ 1000 વ્યક્તિઓની માહિતી આપી છે. મીન્સ અહીં કેપિટલ N આપણી પાસે થઈ જશે 1000. બરાબર, પછી કીધેલું છે કે 1000 પિતાઓમાં 12.9% માંજરી આંખોવાળા હતા. કે 1000 માંથી પિતાઓ માંજરી આંખવાળા કેટલા છે? 12.9. સો અહીં કે કુલ 1000 માંથી 12.9%, એટલે અહીં કેટલા આવશે કે 129 પિતા જે છે તે માંજરી આંખવાળા છે. 129 પિતા માંજરી આંખવાળા છે. સો માંજરી આંખવાળા પિતા અહીં કેટલા આવી જશે? 129. ધેન નેક્સ્ટ કીધેલું છે કે જે 1000 માંથી 12.9% પિતા માંજરી આંખવાળા હતા, તેમાંથી માંજરી આંખવાળા પુત્ર હોય અને માંજરી આંખોવાળા પુત્ર ન હોય તેવાનું પ્રમાણ 1:1:1.28 છે. બરાબર, એટલે અહીં આપણને જે 12.9% માંથી જે 129 પિતા મળ્યા ને, 129 પિતા મળ્યા માંજરી આંખવાળા. બરાબર, તો તેમાંથી કે પુત્ર વિશેની માહિતી આપેલી છે કે 129 માંથી એવા પુત્રો છે કે જેમાંથી માંજરી આંખવાળા પુત્ર અને માંજરી આંખવાળા પુત્ર ન હોય તેનું પ્રમાણ કેટલું છે? 1 અને 1.58. તો માંજરી આંખવાળા પુત્ર 1 નું પ્રમાણ 1 છે અને આનું 1.58 છે. સો અહીં આવશે કે પુત્ર માંજરી આંખવાળો હોય, પુત્ર માંજરી આંખવાળો હોય અને પુત્ર માંજરી આંખવાળો ન હોય. બરાબર, તો તેનું પ્રમાણ આપેલું છે કે 1:1.58. સો અહીં શું આવશે? 1:1.58 એટલે
અહીં બંનેનો સરવાળો કેટલો થશે? 2.58. સો અહીં માંજરી આંખવાળા પુત્રો કેટલા આવશે? કે 129 ગુણ્યા 1 ભાગ્યા 2.58. બરાબર. સો 129 ગુણ્યા 2.58 કરીશું તો માંજરી આંખવાળા પુત્રો આપણને મળશે 50. હવે માંજરી આંખ ન હોય તેવા પુત્રોનું પ્રમાણ કેટલું છે? 1.58. સો અહીં આવશે કે 129 ગુણ્યા 1.58. કુલ પ્રમાણ કેટલું થશે? 1 વત્તા 1.58 એટલે 2.58. સો અહીં કેટલા આવશે? કે 129 ગુણ્યા 1.58 ભાગ્યા 2.58. સો આ પ્રમાણ આવી જશે 79. ઓકે. સો પુત્ર માંજરી આંખવાળા હોય તે કેટલા છે? 50. સો 129 માંથી માંજરી આંખવાળા પુત્રો છે 50 અને પુત્ર માંજરી આંખવાળા ન હોય તે કેટલા છે? 79. ઓકે. આ દાખલો ધ્યાન રાખીને કરવાનો છે, કન્ફ્યુઝન ઉત્પન્ન કરે તેવો છે. બરાબર. સો આ આવી ગયું. ત્યાર પછી કીધેલું છે કે પિતા અને પુત્ર બંનેની આંખો માંજરી ન હોય તેમની સંખ્યા 782. સો પિતા અને પુત્ર કે બંનેની આંખ માંજરી નથી. સો અહીં પુત્રની આંખ માંજરી ન હોય તે આ છે અને પિતાની આંખ માંજરી ન હોય તે આ છે. મીન્સ આલ્ફા બીટાની કિંમત તમને અહીં મળશે. કેટલી આપેલી છે? 782. બરાબર. સો આ કિંમત તમારી આવી જશે 782. હવે આ કિંમતનો ઉપયોગ કરીને આપણે ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરવાનો છે. બરાબર. સો સૌ પ્રથમ આ બેનો સરવાળો કરી લઈએ. સરવાળો કેટલો આવશે? 861. બરાબર. આ સરવાળો આવી જશે 861. હવે 1000 માંથી 861 માઇનસ કરીશું તો આ કિંમત મળી જશે કે જે પુત્ર કુલ માંજરી આંખવાળા છે તે. સો 1000 માઇનસ 861 કરીશું તો અહીં આવી જશે 139. ઓકે. હવે પિતા માંજરી આંખવાળા હોય અને પિતા માંજરી આંખવાળા ન હોય. હવે પુત્ર માંજરી આંખવાળો હોય અને પિતા પણ માંજરી આંખવાળા હોય તે 50 છે. હવે પિતા માંજરી આંખવાળો ન હોય પરંતુ પુત્ર માંજરી આંખવાળો હોય તે આપણે શોધવાનું છે, પરંતુ અહીં ટોટલ વેલ્યુ 139 છે. સો આ કિંમત કઈ રીતે શોધી શકીએ? 139 માંથી 50 માઇનસ કરીને. બરાબર. સો 139 માંથી 50 માઇનસ કરીશું તો અહીં આવી જશે 89. બરાબર. હવે આ કિંમત બાકી છે. સો આ કિંમત આ બેનો સરવાળો કરીને મેળવી શકીએ. સો 1 7 અને 8. બરાબર. સો અહીં આપણને આ કિંમત મળી ગઈ 871. હવે બંનેનો સરવાળો કરીને ચેક કરી લેવાનું બરાબર જ છે કે નથી, કે 1000 સરવાળો થાય છે કે નહીં. ઓકે. હવે આપણે અપેક્ષિત આવૃત્તિનો ઉપયોગ કરીને જણાવવાનો છે ગુણાત્મક સંબંધનો પ્રકાર. સો અહીં લખીશું કે સૌ પ્રથમ કઈ આવૃત્તિ લઈએ? અવલોકિત આવૃત્તિ. કે અવલોકિત આવૃત્તિ. બરાબર. સો એ અને બી અવલોકિત આવૃત્તિ એટલે પ્રથમ એ અને બી નો ગુણાકાર તે કેટલા છે? 50. અવલોકિત આવૃત્તિ આપણી પાસે છે 50 અને તેની અપેક્ષિત આવૃત્તિ શોધીએ. સો અપેક્ષિત આવૃત્તિ બરાબર શું થશે? એ બીની આવૃત્તિ લેવાની એટલે એની આવૃત્તિ ગુણ્યા બીની આવૃત્તિ છેદમાં કેપિટલ N. બરાબર. સો એની આવૃત્તિ કેટલી છે? 129. બીની આવૃત્તિ કેટલી છે? બીની આવૃત્તિ છે 139 ના છેદમાં કુલ આવૃત્તિ છે 1000. ઓકે. સો આ બેનો ગુણાકાર કરીને 1000 વડે ભાગીશું. સો 129 ગુણ્યા 139 ભાગ્યા 1000 કરીશું તો અહીં આપણને આવૃત્તિ મળશે 17.931. બરાબર. 17.931 એ આપણને શેની આવૃત્તિ મળી? અપેક્ષિત આવૃત્તિ. અવલોકિત આવૃત્તિ છે 50, અપેક્ષિત આવૃત્તિ છે 17.931. હવે આ બંનેની સરખામણી કરીએ. સો અહીં લખીશું કે એ બી અને સરખામણી શેની સાથે કરવાની? એ બીના છેદમાં એન સાથે. બરાબર. સરખામણી આની સાથે કરવાની છે. સો હવે ચિહ્ન કયું આવશે?
એ બીની આવૃત્તિ મળી 50, અહીં આવૃત્તિ મળી 17.931. સો આવૃત્તિ કઈ વધારે? એ બીની. સો ચિહ્ન કયું આવશે? જે મોટી કિંમત હોય તે બાજુ ખુલ્લો છેડો લેવાનો. સો અહીં ચિહ્ન આવશે ગ્રેટર ધેન. ગ્રેટર ધેનનું ચિહ્ન આવ્યો મીન્સ જમણો હાથ, એટલે શું આવશે? ધન ગુણાત્મક સંબંધ. બરાબર, ધન ગુણાત્મક સંબંધ આવ્યો એટલે લખીશું કે પિતાની અને પુત્રની આંખ વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે, કે માટે પિતા અને પુત્રની આંખ વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે એમ કહી શકાય. ઓકે, સો આ રીતે આપણે પિતા અને પુત્રની આંખ વચ્ચેનો ગુણાત્મક સંબંધ શોધી શકીએ. બરાબર, તો આ રીતે અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીના રીત અંગેના દાખલા તમે કરી શકો. બરાબર, સિમ્પલ છે. શું કરવાનું? અવલોકિત આવૃત્તિ એ બી લઈ લેવાની. હવે સપોઝ ધારો કે બીજી કોઈ આવૃત્તિ આલ્ફા બીટા માટે શોધવાનું હોય તો અવલોકિત આવૃત્તિ કઈ થઈ જાય? આલ્ફા બીટા. અને અપેક્ષિત આવૃત્તિ કે આલ્ફા અને બીટાનો ગુણાકાર છેદમાં કેપિટલ N. બરાબર, સો આ રીતે અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીને આધારે ગુણાત્મક સંબંધ શોધી શકાય છે. ઓકે.